સુરતમાં આરોગ્ય મંદિર જ બીમાર. વડોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેમ્પસમાં દારૂની બોટલો અને ગંદકીના દ્રશ્યો. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનો દાવો કરે છે, ત્યારે શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે. જ્યારે લોકો આરોગ્ય સુધારતા જતા હોય છે, ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ દ્રશ્યો જોઈને જાણે આરોગ્ય મંદિર જ બીમાર હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે. સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે. આ અંગે આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે અત્યારે અમને જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં આરોગ્ય મંદિરની આસપાસ ગંદકી છે અને આ વિડીયો મેં જોયો નથી, પરંતુ મળેલી માહિતી મુજબ તાત્કાલિક અસરથી ઝોનમાં સ્વચ્છતાને લઈને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. કમ્પાઉન્ડની અંદર અને બહારની તરફ પણ સ્વચ્છતા જળવાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.